ઝાલોદ સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટીની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ઝાલોદ અને સંજેલી તાલુકાની શિક્ષક સોસાયટી મંડળીની 67મી વાર્ષિક સાધારણ સભા ઝાલોદ શિક્ષક સોસાયટી મંડળીના સભાખંડમાં ટીચર સોસાયટી મંડળીના ચેરમેન અને દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ સુલતાનભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી। આ સાધારણ સભામાં સહાયક મંડળના પ્રમુખ શ્રી મિનેશભાઈ સુવર, સોસાયટી મંડળીના ડિરેક્ટર શ્રીઓ, ઝાલોદ સંજેલી તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, જિલ્લા સંઘના હોદ્દેદારશ્રીઓ, સોસાયટીના સેક્રેટરીશ્રીઓ, મદદની સેક્રેટરીશ્રીઓ, મંડળીના સભ્યશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત નિવૃત્ત શિક્ષક ભાઈઓ બહેનો અને શિક્ષક ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં સભા યોજવામાં આવી। સભામાં મૃત્યુ પામેલા શિક્ષકો અને શિક્ષકોનો પરિવારજનો માટે ધ્યાન ભરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। પ્રાર્થના ભજન ધૂન સાથે 34 નિવૃત્ત પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોનું ₹11,000નું ચેક, શાલ અને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યું। પ્રાથમિક શિક્ષકોના બાળકો એસએસસી, એચએસસી અને વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને ₹2500 પ્રોત્સાહક ઇનામ આપી વિદ્યાર્થીઓના અગાઉના અભ્યાસ માટે ઉત્સાહમાં વધારો કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા। ટીચર સોસાયટી મંડળીના પૂર્વ સેક્રેટરીશ્રીઓ પોતાની નોકરીનો સમયની સાથે મંડળીમાં વિશેષ સમય આપી વિશ્વસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરી મંડળીના વિકાસમાં સહયોગી આપવા બદલ શ્રી માવજીભાઈ રાવત અને શ્રી રમેશભાઈ મુનિયાને ચાંદીના ભોરિયા, ફૂલહાર અને ₹51,000ના ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા। તમામ હોદ્દેદારશ્રીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં મંડળીઓ કરેલ પ્રગતિ, નફો, તારીજ, સરવૈયાની અને સાથે શિક્ષક સહાયક મંડળની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આગામી સમયમાં મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ થાય એ માટેના ઠરાવો કરવામાં આવ્યા। છેલ્લે રાષ્ટ્રગાન ગાઈ સૌ છૂટા પડ્યા।